केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। लंबोदर नमस्तुभ्यं सततं मोदकप्रिया निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरणागत दीनार्त परित्राणपरायण सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। नमो सवितरे जगदेकचक्षुषे जगत् प्रसूति स्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरंसि नारायण शंकरात्मने नित्यमहेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलाङ्गं परिस्मृगवरा धीतिहस्तं पद्मासीनं समन्तात् सुतममर्दने व्याघ्रकृतिं वसानं विश्वान्ध्यं विश्ववन्ध्यं निखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रम् विभूषितकरा नवनीलदावा पीताम्बरा दरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णा परम किमपि तत्त्वमहं न जाने। अञ्जनीगर्भसम्भूतं कपीन्द्रं सचिवोत्तमम् रामप्रियं नमस्तुभ्यं
सर्वदा योगीन्द्राय नमो तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्पदष्टं बोलेवाल कृष्ण लाल की कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला
શ્રી કૃષ્ણ રાધા વર્ગો કુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જી હવે મૃત में तो देवा गोविंद दाम धर्मा धुवे थे गोविंद दाम धर्मा પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા માટે અને પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે ભગવાન વૈશાખ સુધી 14ને દિવસે કાષ્ટના સ્તંભમાંથી પ્રગટ થયા છે. નરસિંહ સ્વામી ભયંકર અવાજ કરતા પ્રગટ થયા છે. સત્યં વિધાતુ નિજ વૃત્ય ભાષિતં વ્યાપ્તિશ્ચ ભૂતેષ સ્વખિલેષુ ચાત્મના અદશ્યતાદ્ભૂતરૂપમદ્વયં સ્તંભે સભાયાં ન મૃગં ન માનુષ્યં સત્યં વિવાદો નિજ ભૃત્ય ભાષિતા. પોતાના ભક્તનું રક્ષણ કરવા, સર્વવ્યાપકતા સિદ્ધ કરવા ભગવાન ભયંકર અવાજ સાથે કાષ્ટનો સ્તંભ ફાડી અને પ્રગટ થયા અને મુખમાંથી ભયંકર ઘુરઘુર એવો અવાજ નીકળે છે. ભગવાનનું સ્વરૂપ એવું ભયંકર છે ને કે સ્વરૂપ જોઈ અને દેવતાઓ પણ ત્રાસ પામી ગયા છે. કારણ કે ભગવાને જ્યારે જ્યારે સ્વરૂપો ધારણ કર્યા છે ત્યારે બધા જ સ્વરૂપો હંમેશા અલગ ધારણ કર્યા. અને આ સ્વરૂપ તો એવું ધારણ કર્યું છે કે અર્ધું માનવનું છે અને અર્ધું છે એ સિંહનું છે. કેશવાળીના વાળ ઊભા થઈ ગયેલા છે, આંખોમાંથી અંગારા નીકળી ગયા છે, મુખમાંથી ભયંકર દાઢો દેખાય એમાંથી લબકારા મારતી જીભ, મુખમાંથી ભયંકર ઘુરઘુરાટી નીકળી રહી છે. અને ભગવાને એકદમ બંને હાથ ઉપાડી અને પેમને પકડ્યો છે. પેલો એના હાથમાંથી છટક્યો અને પછી ભગવાન એને રમત રમાડવા લાગ્યા. ખૂબ યુદ્ધ થયું. સાંજનો સમય થવા આવ્યો. દેવતાએ ભગવાનને વિનંતી, પ્રભુ હવે આને રમાડો નહીં, આનો નાશ કરો. અને એ પછી ભગવાને હિરણ્યકશિપુને પકડી અને પોતાના ખોળામાં લઈ લીધો. નહીં અંદર નહીં બહાર, ઘરની દહેલીજ ઉપર આવીને ભગવાને આસન જમાયું. પોતાના બંને સાથળો ઉપર હિરણ્યકશિપુનું શરીર રાખ્યું અને પછી હાથ ઊંચા કર્યા. કારણ કે બ્રહ્માનું વરદાન પણ સિદ્ધ કરવું હતું ને. નથી દિવસ નથી રાત્રિ, સંધ્યાનો સમય લીધો ભગવાન. નથી અંદર નથી બહાર,
નથી જળની અંદર, નથી ધરતી ઉપર, નથી આકાશની અંદર. ભગવાન કહે છે કે મારા મુખ સામે જો, નહીં પશુ, નહીં માનુષ, નહીં દેવ, નહીં અસુર, નહીં દૈવ, જેટલા વરદાનો માંગ્યા હતા ને બ્રહ્માએ આપ્યા હતા. અને પરમાત્માએ એ બધામાંથી બહાર નીકળી અને એવું અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું અને બંને પંજા ઊંચા કર્યા, હાથમાંથી નોર બહાર નીકળ્યા અને સૌના દેખતા ભગવાને એમને ચીરી નાખ્યા. ભયંકર અવાજ, ચિત્કારો નીકળ્યા છે. હિરણ્યકશિપુનો વધ કર્યો ભગવાન. પંજાબના મુલતાન શહેરની અંદર હિરણ્યકશિપુની રાજધાની છે. આજે પણ આપણે જોઈએ ને, પંજાબીઓ બધા પોતાના નામની પાછળ સિંહ શબ્દ લગાડે, કારણ કે ભગવાન નરસિંહનું ત્યાં પ્રાગટ્ય થયું હતું. દરેક માણસ પોતાના નામની પાછળ સિંહ શબ્દ લગાડે કે અમે જ્યાં ભગવાન સિંહ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા ત્યાંના અમે છીએ. અને પંજાબી લોકો જો કેવા પડછંદ હોય, ઉભા ઉભા બશેર દૂધ પી જાય, કાંઈ ન થાય. જે ભૂમિની અંદર જે વસ્તુઓ બની હોય ને એના રજકણો, એની ઉર્જાઓ મનુષ્યના શરીરને મળે છે. ભગવાન ત્યાં સિંહનું સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થયા હતા. આજે પણ ત્યાં સિંહ જેવા પુરુષો થાય છે. નરસિંહ સ્વામી જ્યારે પ્રગટ થયા ને ત્યારે મુખમાંથી ગુરુ 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 એવો અવાજ નીકળતો હતો. એ દ્વારા આપણને એમ કહેવા માંગે કે દરેકે ગુરુ કરવા જોઈએ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચે ચારે વેદ. ભગવાન એમ કહે છે કે જે ગુરુ કરે, સદગુરુને શરણે જાય, સદગુરુ આપેલો મંત્ર નિષ્ઠાથી જપે ને તો મારું દર્શન થાય. એ સિવાય મારું દર્શન શક્ય નથી. પણ આજકાલ તો લોકોને ગુરુકુળમાં જવાની કઈ જરૂર લાગતી નથી, કોઈને ગુરુ કરવાની જરૂર લાગતી નથી. પોતાના હાથે શાસ્ત્રો વાંચી અને પોતે મોટા મહાન પંડિત થઈ જાય. ના ના, ગુરુની સેવા કર્યા વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને પ્રાપ્ત થાય ને તો એ અણીના સમયે ભૂલી જવાય છે. કોઈ સદગુરુનો હાથ મસ્તક ઉપર આવે તો મનની કામ વાસનાઓ, મનના બુદ્ધિના વિકારો શાંત થઈ જાય. હંમેશા મનુષ્ય કોઈને, કોઈ મહાપુરુષને, કોઈ સંતને એને આશરે રહેવું પડે, એને આધારે રહેવું પડે. અને એટલે જ કહ્યું કે ગુરુ કર્યા સિવાય, ભલે કદાચ ભગવાનનું દર્શન થયું હોય ને તો પણ, જો નામદેવજીને 3 વર્ષની ઉંમરની અંદર ભગવાન મળ્યા હતા, પણ જ્યારે સૌરાષ્ટ્રની અંદર સંતોની મંડળી એકઠી થઈ ત્યારે મુક્તાબાઈ ગોરા કુંભારને એમ કહેવા લાગ્યા કે કાકા, આજે બધા ભેગા થયા છે તો તમે જરા તપાસ કરો ને, આમાં કોઈનું હાંડલું કાચું તો નથી ને. અને મુક્તાબેનનો આદેશ સાંભળી અને તરત ગોરા કાકા ઊભા થયા. હાથની અંદર, પોતે તો કુંભારનું કામ કરતા, હાથમાં ટપલું બંડીના ઓલામાંથી કાઢ્યું અને જેટલા સંતો બેઠા હતા ને બધાના મસ્તક ઉપર આમ ટપલાનો ટપાક દઈને અવાજ કરાવે. હવે એમાં બધા ઉપર ટપલું માર્યું, એમાં નામદેવનો વારો આવ્યો. નામદેવ બેઠા હતા ત્યાં આવીને ટપલું માર્યું, મોઢું બગડી ગયું. એને એમ થયું કે આ કાંઈ કુંભારના માટલા પારખવાની રીતે કાંઈ મનુષ્યના મસ્તકની પરીક્ષા થોડી થતી હશે. મુખ બગડી ગયું.
અને ફરી રહ્યા ને પછી ઊભા થઈ અને ગોરા કાકાએ નિર્ણય જાહેર કર્યો કે નામદેવનું માટલું કાચું છે. હવે જ્ઞાનેશ્વર, સોપાનદેવ, નિવૃત્તિનાથ, મુક્તાબાઈ આવા સંતો જ્યાં બેઠા હોય ત્યાં બીજું તો કાંઈ બોલી ન શકાય, પણ હવે જાહેર થયું. જ્ઞાનેશ્વરને કે બાપજી, તો કે ગોરા કાકા કહેતા હોય કે તમારું માટલું કાચું તો કાચું. 3 વર્ષની અંદર ઉંમરમાં જેને પોતાને હાથે પોતે વિઠ્ઠલનાથને દૂધ પાયું હતું, ભગવાનની મૂર્તિ એના સમક્ષ જાગૃત થઈ હતી, સજીવન થઈ હતી. મૂર્તિ નહીં રહેતા ભગવાન સાક્ષાત પ્રગટ થઈ અને નામદેવના હાથથી દૂધ પીધું હતું. આ નામદેવને આજે એમ કહ્યું કે એમનું માટલું કાચું. ભલે ભગવાન મળ્યા તો શું? વિઠ્ઠલનાથને ફરિયાદ કરી, મહારાજ આ ગોરા કુંભાર એમ કે છે મારું માટલું કાચું. તો કે ગોરા કુંભાર કહેતા હોય તો બેટા તારું માટલું કાચું, પણ મારામાં દોષ શું છે? તો કે તમે હજુ સુધી ગુરુ કર્યા નથી. તમે જાઓ અહીંથી દૂર થોડે, મંગળવેઢા નામનું ગામ છે, એની અંદર જાઓ. વિસોબા ખેચર કરીને મારો એક ભગત છે, એને તમે જાઓ, એના શરણની અંદર એની કંઠી બાંધી લો અને પછી પોતે ભાતું લીધું, ટીમણ લઈ ઉપડ્યા, પહોંચ્યા મંગળવેઢા ગામની અંદર. મંગળવેઢા ગામની અંદર આવ્યા, પૂછતા પૂછતા વિસોબા ખાચરના ઘેર ગયા. ઘેરે પૂછું તો કે આ મંદિર હશે. વિસોબા ખેચરને અગાઉથી ખબર પડી ગઈ હતી કે નામદેવ આવે છે અને પહેલો જ પાઠ શરૂ કરી દીધો ત્યાં જ. અને જેવા નામદેવ આવ્યા ને એ વખતે વિસોબા ખેચર શિવ મંદિરની અંદર સૂતેલા અને બંને પગ શિવલિંગ ઉપર ચડાવી દીધા. આવીને જ્યાં જોયું મંદિરનું દ્રશ્ય જોઈને એમ થયું, ઓહો, જેને ભગવાનની આમન્યા નથી એ પુરુષ મને શું જ્ઞાન આપવાનો, અમારે ગુરુ થવાને લાયક જ નથી. આંખોથી જોયેલું સાચું હોતું નથી, એનો અભ્યાસ કરવો પડે. પહેલી નજરની અંદર કોઈ દિવસ કોઈનો કોઈ પણ પ્રકારનો અનુમાન ન બાંધી લેવું કે આ વ્યક્તિ આવી છે. તો આ બધું નીવડે ત્યારે ખબર પડે. પણ હવે વિઠ્ઠલનાથે મોકલ્યો તો એટલે કઈ બીજું તો થાય નહીં. જઈને વંદન કર્યા. વિસોબા, હું પંઢરપુરથી આવું છું, મારું નામ નામદેવ. તો કે હા હું જાણું છું. કે પણ તમે આ રીતે સૂતા છો? હશે ભાઈ, ઊંઘમાં મારા પગ કદાચ ફરી ગયો હોય ને ત્યાં પડી ગયા હોય. તમે એમ કરો ને, જરા નીચે ઉતારો. હવે તો હું વૃદ્ધ થયો અને આખું શરીર કરકચડી પડી ગયેલું કે હું મારી ઉંમર વૃદ્ધ થઈ, મારાથી હવે પગે ફરે એમ નથી ભાઈ. કદાચ ઊંઘમાં જતો રહ્યો તો તમે લઈ લો. અને તરત આટલી વાત સાંભળીને તરત બંને પગ એકદમ ઊંચા કરીને ધાડ દઈને એમ કે નીચે મૂકી દો. જ્યાં નીચે મૂકવા જાય ત્યાં બીજું શિવલિંગ, ત્યાંથી ઉપાડ્યા. ત્રીજું, ચોથું, આમથી આમ આખામાં ચકરડું ફેરવી દીધું. મંદિરમાં ક્યાંય જગ્યા નથી, દરેક જગ્યાએ શિવલિંગ. નામદેવના આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ કે આ શું? કે નામદેવ, બધું જ્ઞાન તમને હતું, પણ તમને હરિ સર્વ વ્યાપક છે ને એ વસ્તુનો ખબર હતી નહીં. તમે હરિને કેવળ તમારા ગોખલાની મૂર્તિની અંદર જ સાક્ષાત માનો છો, પણ ક્યાં હરિ નથી એ મને કહો.
અને હુંય જાણું છું મારા પગ ઊંઘની અંદર નથી ગયા, પણ તમને દીક્ષા આપવા માટે, તમને શિક્ષા આપવા માટે થઈને મેં આ કાર્ય કર્યું છે. એવી એક જગ્યા દેખાડો કે જ્યાં મારો હરિ કે હર હાજર ન હોય. હરિ વ્યાપક સર્વત્ર સમા. શ્રી રામ જય રામ જય જય રામ. હરિ વ્યાપક સર્વત્ર સમાન. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. શ્રી રામ જય રામ જય જય રામ. એ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. શ્રી રામ જય રામ જય જય રામ. હરિ વ્યાપક સર્વત્ર સમાન. શ્રી રામ જય રામ જય જય રામ. હરિ સર્વ વ્યાપક છે, પણ જો જીવને શિવની અંદર પ્રેમ થાય ને તો એ ગમે ત્યાં પ્રગટ થઈને ઉભો રહે છે. ધરતીના જેટલા રસકણો છે બધા જ પરમાત્માની વિભૂતિ છે. અને આ નામદેવજીને મંગળવેઢાની અંદર વિસોબા ખેચરે સર્વ વ્યાપકતા સિદ્ધ કરાવી દીધી. અને પછી એ જ નામદેવ જ્યારે પાછા વળ્યા ત્યારે ટીમણ કરવા બેઠા, અને એ વખતે કૂતરો પણ આવ્યો, અને જ્યાં આમ તેમ પોતાનું ધ્યાન ગયું ત્યાં કૂતરો રોટલો લઈને ભાગ્યો. કૂતરો રોટલો લઈને ભાગ્યો એનું નામદેવને દુઃખ ન થયું, પણ પોતાની પાસે જે ઘીની ડબ્બી હતી એમાં હજી ચોપડ્યું નહોતું, એટલે પછી તો એને કૂતરાની અંદર પણ કાનુડો દેખાણો કે વિઠ્ઠલ ઉભારો, એ રોટલો કોરો છે. કારણ કે હવે સર્વ વ્યાપકતા સિદ્ધ થઈ છે. દરેક જીવની અંદર પરમાત્મા છે. પછી તો એને કૂતરાની અંદર પણ કનૈયો દેખાય. અને એટલે જ કહ્યું છે કે ગુરુબેન જ્ઞાન ન ઉપજય, ગુરુબેન મિટાય ન ભેદ, ગુરુબેન સંશય ના મિટે, ભલે વાંચો ચારે વેદ. અને ભગવાન ગુરુ ગુરુ અવાજ કરીને એમ કહે છે કે કોઈએ ગુરુ વગર ન રહેવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઈશ્વર સર્વવ્યાપક છે એવો અનુભવ થાય ને તો જીવના પાપ છૂટી જાય છે. કારણ કે પોતે હરિનો દ્રોહ ક્યારેય કરી શકવાનો નથી. સર્વની અંદર જો હરિ છે એમ માને તો લગભગ બધા કજિયા કંકાસ બંધ થઈ જાય. કોઈનું અપમાન ન કરે, કોઈને ન ગમે એવા શબ્દો ન બોલે. ભગવાને હિરણ્યકશિપુનો સંહાર કર્યો, પણ ભગવાન ક્રોધના આવેશને લઈને પ્રગટ થયા હતા ને કે હિરણ્યકશિપુનો નાશ થયા પછી પણ ભગવાનનું શરીર ધ્રુજી રહ્યું હતું, થર 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 કાપી રહ્યું હતું. ક્રોધનો આવેશ જ એટલો. આપણને પણ ક્રોધ આવે ત્યારે તમે જો આપણા હાથ પગ ધ્રુજવા લાગે, કારણ કે ક્રોધનો અંદર આવેશ એટલો બધો હોય કે માણસને ધૂણ લાવી દે, ધૂણાવી દે છે. બ્રહ્માજી ભગવાનની સુંદર સ્તુતિ કરી કે હે નાથ,
હવે શાંત થાઓ, શાંત થાઓ. હિરણ્યકશિપુનો નાશ થયો, તમારા પ્રહલાદ, તમારા ભક્તનો ઉગારો થયો છે, હવે શાંત થાઓ. પણ આજે ભગવાન કંઈ સાંભળતા નથી અને ગળામાંથી બસ ગરગરાટી નીકળે છે. કોઈની નજીક જવાની હિંમત ચાલતી નથી, કારણ કે આવું સ્વરૂપ કોઈએ ક્યારે જોયું નથી. આજ તો ભગવાન ભયંકર લાગે છે. બ્રહ્મા આદિ દેવતાઓ સુંદર સ્તુતિ કરે, પણ ભગવાન આજે કોઈ સ્વામી જોતા નથી. ત્રણેય લોક ભયભીત થયા. કોઈની ભગવાનની નજીક ફરકવાની હિંમત ચાલતી નથી. બ્રહ્માજીને એમ થયું કે ભગવાનના ઘરનાને મોકલીએ, કદાચ એનાથી શાંત થાય. એટલે બ્રહ્માજીએ આવી અને માં લક્ષ્મીને વિનંતી કરી, માં તમે જાઓ, તમારા ઘરવાળા છે, એને શાંત કરો. અને લક્ષ્મીજી ને એમ થયું કે આજે બ્રહ્માજી વગેરે દેવતાઓથી શાંત ન થયા, મારી એમને જરૂર પડીને આવું સૂક્ષ્મ અભિમાન લઈ અને લક્ષ્મીજી જ્યાં ભગવાનની બાજુ 1 થી 2 પગલા જ્યાં ચાલ્યા હશે ને, ભગવાને ગળામાંથી એવો ઘોરકાટ કર્યો ને, લક્ષ્મી 10 ડગલા પાછા જતા રહ્યા. એને એમ થયું કે આજે મારા પ્રભુ મને પણ ઓળખશે નહીં. ભગવાન એ બતાવવા માંગે છે કે અભિમાન લઈ અને કદાચ મારા ઘરના મારી નજીક આવે ને તો હું એની સામે જોતો નથી. જીવની અંદર જ્યારે દય ના આવે, જીવની અંદર ભક્તિથી એનું હૃદય પીગળી જાય, નમ્ર બની જાય, ત્યારે પરમાત્મા સામે જુએ. બ્રહ્મા વિચાર કરે કે હવે શું કરું, અને અંતે યાદ આવ્યું, કહ્યું બેટા પ્રહલાદ, તારે માટે થઈને ભગવાન પ્રગટ થયા છે, તારું રક્ષણ કરવા માટે થઈ અને પરમાત્મા પ્રગટ થયા છે. તું જા અને તું ભગવાનને શાંત કર. પ્રહલાદના અભિમાન નથી આવ્યું કે બ્રહ્માજીથી નથી શાંત થતા એવા ભગવાનને હું શાંત કરવા જાઉં. એને તો એમ થયું કે હો, મારા ભગવાન સર્વ વ્યાપકતા સિદ્ધ કરવા માટે કાષ્ટના સ્તંભની અંદર પ્રગટ થયા. એ ભગવાનની નજીક જવાનો મને લાભ મળ્યો, મને એમની નજીક જવાનો જે લાભ મળ્યો એ ખરેખર અણમોલ છે. આવો મનમાં વિચાર કરી અને પ્રહલાદજી ધીમે ધીમે એમની પાસે ગયા અને જ્યાં નજીક આવ્યા ને ત્યાં ભગવાને પોતાના બંને બાહુ લાંબા કર્યા, એકદમ પ્રહલાદને ઉઠાવી લીધા, હૃદયે લગાડ્યું અને પછી લાંબી જીભ વડે ચાટવા લાગ્યા છે. ગાય જેમ પોતાના વાછરડાને ચાટે એમ આજે પોતાની લાંબી જીભા વડે ભગવાન નરસંગ પ્રહલાદજીને ચાટવા લાગ્યા. અને જેમ જેમ ચાટવા લાગ્યા ને એમ એમ ક્રોધ શાંત થવા લાગ્યો છે. કારણ કે પ્રહલાદજીની અંદર ભક્તિનો રંગ લાગેલો હતો. પ્રહલાદજી શુદ્ધ સત્વ ગુણી હતા. ભગવાન તમો ગુણનો આશ્રય લઈને પ્રગટ થયા હતા. જેમ જેમ સત્વ ગુણ ચાટવા લાગ્યા એમ એમ તમો ગુણ શાંત થવા લાગ્યો છે. પ્રહલાદની જેમ ભગવાનની ગોદની અંદર જે વિરાજે ને એનો જન્મ સફળ. કાળના પણ કાળ એવા ભગવાન આજે પ્રગટ થયા, એની ગોદની અંદર પ્રહલાદ. હવે એનું કાળ શું બિગાડી શકે? હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર છે, પણ પ્રહલાદ જેવા માટે તો એ કમળથી પણ કોમળ છે. નરસિંહ સ્વામી આજે પ્રહલાદને ચાટી અને શાંત થયા. પછી નરસિંહ સ્વામી ભગવાન એ પ્રહલાદજીને કહે છે, શું કહે? લેદમ વયુચલય કવ કુસુમાર મેતમ વત્તા પ્રમદ કૃત દારુણ યાતનાસ્તય
શ્લાલોચિतं વિષમમેતદભૂતપૂર્વં શંતવ્યમંત્ર યદિ મે સમયે વિલંબ. નરસિંહ સ્વામી પ્રહલાદજીને એમ કહે છે કે બેટા, તારા પિતાએ તને બહુ ત્રાસ આપ્યો, મારે હિસાબે તારે ઘણા દુઃખ ભોગવવા પડ્યા, અને આટલી આટલી વિપત્તિ વચ્ચે પણ તે મારું નામ છોડ્યું નથી. પણ મને જે આવતા વિલંબ થયો ને, એટલે મને તું માફ કરી દે. સંતવ્ય મંત્ર યદિ મેં સમય એવી, હું સમયસર ન પહોંચી શક્યો એટલે તું મને માફ કર. પ્રહલાદની ભક્તિ કેવી હશે કે ભગવાન આજે પોતે અખિલ બ્રહ્માંડ નાયક, આજે ભગવાન એ પ્રહલાદની પાસે શરમ અનુભવે છે, માફી માગે, બેટા મારાથી સમય ન અવાડ, મને તો માફ કરી દે. એટલી ઉદાત્ત ભક્તિ હશે. પ્રહલાદજીને ભગવાન પોતાના બંને બાહોની વચ્ચે સમાવી, હૃદય લગાડી અને જીભા વડે ચાટે છે. પ્રહલાદજીની દૃઢ નિષ્ઠા છે કે ઈશ્વર સર્વની અંદર છે. આપણે પણ જાણીએ, પણ આપણી નિષ્ઠા નથી રહેતી. માણસ આ બધી વસ્તુઓ જ્યારે સાંભળે ને ત્યારે ઘણી વાર આ બધું એના મનની અંદર ટકી રહે. આ બધા ક્ષણિક વૈરાગ્યો છે. કથાનો મંડપ હોય, દવાખાનું હોય, સ્મશાન ગ્રહ હોય, એની અંદર માણસના મનની અંદર વૈરાગ્યની જાગૃતિ થાય, જ્ઞાનની જાગૃતિ થાય. પણ એ જગ્યા જ્યાં છોડવામાં આવે ને ત્યાં પાછા હતા એવા ને એવા થઈ જાય. એક મહાત્માને બે શિષ્યોને ખૂબ જ્ઞાન આપેલું, ખૂબ ભણાવેલા. મહાત્માને એમ લાગ્યું કે હવે આ શરીરનું પ્રારબ્ધ બહુ ઓછું બાકી છે, એટલે મારા ગયા પછી ગાદી માટે ઝઘડો થાય એના કરતા ચાલ ને હું આ લોકોને બંનેને પરીક્ષા કરી અને એમાંથી એક મારો પટ્ટ શિષ્ય જે ગાદીનો વારસ બની શકે એના માટે થઈ નિયુક્તિ કરી લઉં, એટલે આ લોકોને મારી પાછળ ઝઘડો કરવાનો ના રહે. એ તો સંસારી હોય કે ગાદીપતિ હોય, આ બધું આવું જ ચાલે છે. અહીંયા આપણે મિલકત માટે ઝઘડા થાય, ત્યાં પણ ગાદીઓ માટે ઝઘડા થાય. એટલે મહાત્માએ બહુ સુંદર વિચાર કર્યો કે મારા આશ્રમની અંદર કોઈ કજિયો કંકાસ ન થાય એટલા માટે હું ગાદીનો વારસ નક્કી કરીને પછી જાઉં. એટલે પછી બંને શિષ્યોને બોલાયા, આવ્યા, બોલો બાપજી શું કામ છે? એ કે હાલો મારી પાસે બે ફળ આવ્યા છે, પણ આ ફળ એવા છે ને કે કોઈ ન તમને દેખે ને એવી જગ્યાએ ખાઈ જાઓ, અને પછી મારી પાસે આવો એટલે હું તમને થોડું જ્ઞાન આપું. અને શિષ્યો તો બાપજીએ ફળ આપ્યા એટલે તરત લીધા હાથમાં, માથે ચડાવ્યા, આંખે અડાડી અને પછી પર્ણકુટીની બહાર નીકળ્યા. અને એક તો જયું અને સામેની પોતાનો જે મઢી બનાવી હતી એની અંદર ગયો, મઢીને આડો પડદો કર્યો, અંદર આમ તેમ જોયું કોઈ આવ્યું નથી, લખાઈ ગયો. બીજો ગયો, બહાર ગયો, અંદર ગયો, બોલો ખાઈને તરત આવીને બેઠો. બાપજી તો કે ભાઈને આવવા દે, ભાઈ આવી જાય પછી હું તમને જ્ઞાન આપું. અને ઓલો રખડીને કલાકે પાછો આવ્યો અને ફળ લઈ અને પોતાના ગુરુના શરણમાં મૂક્યું કે લો બાપજી. કેમ? તો કે એવી ક્યાંય જગ્યા જ ના મળી, એવું કોઈ સ્થળ જ નથી કે જ્યાં મને કોઈ જુએ. એટલે પછી એ ફળ લઈ અને બીજાને આપ્યું કે હાલે આ મારી સામે ખાઈ જાય.
કહેવાની જરૂર નથી કે જેણે ફળ નથી ખાધું એને ગાદીનો વારસ નિયુક્ત કર્યો, કારણ કે એને સર્વ વ્યાપકતા હરિની સમજમાં આવી ગયેલી હતી. અને જેના મનની અંદર સર્વ વ્યાપકતા હોય ને એ સમર્થ વ્યક્તિ ગણવામાં આવે છે. એને કોઈ શત્રુ નથી હોતા, એને કોઈ મિત્ર નથી હોતા, એને ક્યાંય સુખ નથી હોતું, એને ક્યાંય દુઃખ નથી હોતું, એને ક્યાંય લાભ નહીં, ક્યાંય હાનિ નહીં, એને સર્વની અંદર સમભાવ સિદ્ધ થઈ જાય છે. અને ગાદીનો વારસ તો એવો જ હોય. અને ગુરુએ શિષ્ય પણ એવો પસંદ કર્યો. પ્રહલાદની દૃઢ નિષ્ઠા હતી કે મારા હરિ સર્વત્ર છે, સર્વ સ્થળે એનો વાસ છે. અને એટલે જ આજે સર્વ વ્યાપકતા સિદ્ધ કરવા માટે ભગવાન કાષ્ટના સ્તંભમાંથી પ્રગટ થયા. પ્રહલાદજીને ચાટવા લાગ્યા. જેમ જેમ ચાટતા ગયા એમ એમ એનો ક્રોધ ઓછો થતો ગયો. અને ક્રોધ ઓછો થયો ત્યારે ભગવાન પ્રહલાદની સાથે વાતે વળી ગયા. બેટા, મારાથી મોડું થયું, તું મને માફ કર. કેટલી ઉદાત્ત ભક્તિ છે. અને પછી ભગવાન આટલું બોલ્યા ને ત્યારે પ્રહલાદજી એમની સામે જોઈ આંખો બંધ કરી દીધી, જાણે કે એની મૂર્તિને પોતાના હૃદયમાં ઉતારવા માંગતા હોય. અને પછી એના મુખમાંથી શબ્દો સર્યા છે, બ્રહ્મદય સુરગણા મુનિયોત સેદા સતવૈકતાન મતયો યશ સામ પ્રવાહે નારાદિતુ પુરગણે રઘુનાતિ વિપરો કિમ તોષ્ટમહર્તિ સમય હરિરુગ્ર જાત. પ્રહલાદજી સ્તુતિ કરે કે હે પ્રભુ, મોટા મોટા સિદ્ધ મહાત્માઓ અનેક જન્મો સુધી તપશ્ચર્યા કરે છતાં એમને તમારો સાક્ષાત્કાર થતો નથી. અને આજે તમે મારા જેવા ઉપર, અસુર કુળની અંદર જન્મેલા ઉપર કૃપા કરી. નથી મારી વય મોટી, નથી હું જાજુ ભણ્યો, કે નથી મેં એવી કોઈ ભક્તિ કરી લીધી. કેવળ નામની અંદર નિષ્ઠા રાખવાથી તમે આજે મારા ઉપર પ્રસન્ન થયા. નહીતર તો કેટલાય જન્મોથી સિદ્ધો મુનિઓ જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતરામ કહી આવત ના. એટલે ભગવાન મેળવવા માટે બહુ પૈસા કમાવાની જરૂર નથી, બહુ વિદ્યા ભણવાની જરૂર નથી, સારા કુળની અંદર કાંઈ અવતાર લેવાની જરૂર નથી. ભગવાન તો નીચના ઘરની અંદર પણ આવે છે. મારા જેવા અસુર કુળની અંદર જન્મેલા પ્રહલાદ આવો શબ્દ વાપરે છે. બહુ સંપત્તિથી, બહુ વિદ્યાથી કે ઉચ્ચ કુળથી કઈ ભગવાન મળે એવું નથી. પણ જો ભજનની અંદર પ્રેમ હોય, નામની અંદર દૃઢ નિષ્ઠા હોય ને તો પરમાત્માની પ્રાપ્તિ થાય. બહુ જ્ઞાનીઓ હોય ને, બહુ ભણેલા હોય ને, એ બહુ કુતર્કો કરે. પેલા ચમત્કાર બતાવો, પછી અમે આ બધું માનીએ. હવે તમે એક વાત, ક્યારેક તમારે દવાખાને જવાનો પ્રસંગ આવે તો તમે ડોક્ટરને એમ કહો છો કે તમે તમારો પહેલો ચમત્કાર બતાવો, પછી અમે તમને અમારો દર્દી સોંપીએ. એની ઉપર નિષ્ઠા રાખવી પડે. અને જેટલા કે એટલા પૈસા પણ લાવીને જમા કરાવવા પડે. ત્યારે પેલો હાથ પકડે, પણ એના ઉપર શ્રદ્ધા રાખવી પડે કે આનાથી એમને સારું થઈ જાય. નિષ્ઠા ન થાય ને તો કોઈ પણ કાર્ય સફળ થતું નથી. અદઢમ ચ હતમ જ્ઞાનમ.
દઢતા વગરનું જ્ઞાન નકામું છે, વ્યગ્ર ચિત્તે કરેલો જપ નકામો છે, પ્રમાદથી કરેલું શ્રવણ નકામું છે. પ્રહલાદજી તો એમ કે છે ફક્ત બે સાધન, સેવા અને સ્મરણ. આ બે સાધન છે તમને પ્રસન્ન કરવા માટેના. સેવા અને સ્મરણથી જેનું સ્મરણ કરવામાં આવે અને પ્રભુની સેવા કરવામાં આવે. પ્રભુની સેવા એટલે મૂર્તિ નવડાવી એને જ સેવા નથી કહેવાતી. કોઈ માણસ અટવાતો હોય તો આપણે એને સાચી દિશા આપીએ. બસની અંદર જતા હોય કોઈ ચડી ન શકતું હોય તો આપણે એને હાથનો ટેકો કરી ચડાવીએ. કોઈ ઊભું ન રહી શકતું હોય તો આપણે જગ્યા આપીને બેસાડી દઈએ. કોઈ માણસને રોડ ઓળંગવો હોય તો આપણે એની લાકડી બનીને એને સામે રસ્તો પાર કરાવી દઈએ. આ બધી સેવા જ છે. કોઈને ખવડાવવું, કોઈને પહેરાવવું, ઓઢાડવું, કોઈ પણ પ્રકારની માનવ સેવા એ જ પ્રભુ સેવા. એમ બોલીએ ખરા પણ કરીએ નહીં કાંઈ. સેવા તો કેવી હોવી જોઈએ. એકનાથજીનું ચરિત્ર, એકનાથ ચરિત્રની અંદર આવે કે એકનાથ ભગવાનની એવી સેવા કરતા હતા, આખો દિવસ બસ એમાં ને એમાં મસ્ત રહે. અને આવી એની ઉત્તમ પ્રકારની સેવા જોઈ અને ભગવાનને એના ઉપર કૃપા દયા આવી છે. અરે રે, મારો ભક્ત મારી સેવાની અંદર કેટલો પરિશ્રમ કરે. એટલે ભગવાન એક બ્રાહ્મણના બાળકનું શરીર ધારણ કરી અને એકનાથના આંગણામાં આવીને ઉભા રહ્યા કે એકનાથ, હા બોલો ની ભાઈ. એ કે મને નોકરીએ રાખો નહીં. અરે ભાઈ, હું કઈ વેપારી નથી, હું કોઈ ખેતીવાડી કરતો નથી, મારે માણસની જરૂર શું હોય. એ કે પણ તમે જે કામ કરો છો એ કે બસ હું તો ભગવાનની સેવા ચાકરી કરું, કોઈ દિન દુખી આવે તો એની કરું, નહીતર મારા ભગવાનને મનાવું. તો કે હું તમને એમાં મદદ કરીશ. એ કે પણ મારી પાસે કાંઈ નથી, મારે તને કંઈક આપવું તો પડે ને. તું મને મદદ કરે, તારી વાત, તારી ભાવના ઊંચી છે, પણ મારે તને કંઈક જાણવું પડે ને. કે મારે કંઈ નથી જોઈતું. તો કે પેટવડીએ રાખો ને. કે પણ અહીંયા તો ઘણી વખત નહીં હોય. એ કે તમે ઉપવાસ કરશો ને તે દી હું ઉપવાસ કરી લઈ. અને ભગવાન પેટવડીએ, પેટવડીએ તો બધા જાણો ને. હા, તમને કઈ બહુ સમજાવવું ન પડે. કેવળ ખાવાનું મળે એકનાથના ઘરનું એ આશાએ એકનાથની હારે સેવાની અંદર જોડાણા. સવારમાં ઉઠે, જળ ભરે, દર્ભ સમીદો તોડી આવે, બેઠા બેઠા ચંદન ઘસે. જેને લગાડવું છે એ પોતે ચંદન ઘસીને એકનાથજીને આપે. અને આવી રીતે 12 વર્ષ ચાલ્યું. 1-2 વર્ષ, 1-2 મહિના નહીં. વચ્ચે વાતો થઈ કે ભાઈ તમારા માત પિતા, તો મારે કોઈ માત પિતા છે નહીં, કેમ કે ભગવાન તો અજન્મા છે, એનો તો કોઈ જન્મ નથી. હું તો એકલો અટુલો છું, એટલે તો હું પેટવડીએ તમારી સાથે રહ્યો. તો કે તો એમ કરો ને, તમારું નામ કે પાડ્યું કે એમનામ જ છો? તો કે ના, મારું નામ છે ને. શું નામ? તો કે મારું નામ શિખંડીયો. શિખંડીયો થઈ અને ભગવાન 12 વર્ષ સુધી સેવા કરી. તો જ્યારે મંદિરની અંદર રામાનુજ સ્વામી દર્શન કરવા ગયા ને,
ત્યારે એને એમ થયું કે આ મૂર્તિ તો કેવળ પથ્થરની ઉભેલી છે, અંદરનો મારો વિઠ્ઠલ ક્યાં? અને વિઠ્ઠલને ગોતતા ગોતતા જ્યારે એકનાથને ઘેરે આવ્યા ને ત્યારે ભગવાનને ત્યાંથી ભાગી જવું. આવી ઉદાત સેવા જોઈએ કે પરમાત્મા કૃપા કરે નહીં, પરમાત્માને દયા આવી જાય કે મારો ભક્ત મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે. સેવાથી તો રુક્ષ્મણીએ પણ એવા પ્રસન્ન કરેલા. હરિવિજયની અંદર એક પ્રસંગ આવે કે જ્યારે સત્યભામાને અભિમાન થયું. સત્યભામા રૂપાળા ખૂબ હતા અને એના પિતા પૈસાદાર પણ બહુ હતા. સત્રાજીત રાજાની કુંવરી હતા સત્યભામા, અને એના પિતાએ એટલો બધો કરિયાવર આપ્યો હતો. અરે સ્યમંતક નામનો મણી આપ્યો હતો, જે 8 ભાર સોનું રોજ આપતો હતો. સ્યમંતક મણી પણ આપી દીધો. એટલે એને એમ થયું ભગવાનની વાલી તો હું જ. હવે એમાં નારદજીનું મિલન થયું અને નારદજીની સાથે વાતે વળી ગયા. સત્યભામા કહેવા લાગ્યા કે નારદજી, મારે આ મારા પતિને જન્મો જન્મ પામવા છે, તો શું કરવું? એ કે જે વસ્તુ આપણને ગમતી હોય ને જોઈતી હોય તો એ વસ્તુ દાન કરવી જોઈએ. આ સીધો હિસાબ. અને પછી તો કે તો હું મારા પતિનું દાન કરું એમ? તો કે હા, દાન કરો એટલે તમને જન્મો જન્મ મળે. અને પછી દાન કરવા માટે તૈયાર થયા. પણ હવે આવું દાન કોણ લે? આવું દાન કોઈ લે? નારદજીને પરાણે તૈયાર કરે કે મહારાજ મારું કામ થાય, તમે કરો ને. ઠીક, સારું કે લાવો ને હું લઉં. અને પછી એમણે દાન તરીકે ભગવાનને સ્વીકાર્યા. હાથમાં જળ લેવડાવ્યું, સંકલ્પ કરાયો, ને જેવો સંકલ્પ થયો નારદજી તરત ઊભા થયા અને ભગવાનનો હાથ પકડ્યો દ્વારકાધીશનો કે હાલો હવે મારી હારે. ત્યારે રુક્ષ્મણીનું ભાન થયું કે ઓળો, આ દાન કર્યું કે દાન કર્યું એટલે મારા થયા, હવે એ તમને ન મળે, આ વસ્તુ મારી થઈ, કેમ કે તમે વસ્તુ સમજીને દાન કર્યું છે. અને એમ હતું કે દાન કરી એટલે ભગવાન તો અહીંયા રહેશે, તો કે ના, ભગવાન અહીંયા ના રહે. ભગવાન દાન જેનું થયું એની સાથે જાય. અને ભગવાનનો હાથ પકડીને ચાલવાની તૈયારી કરી સત્યભામા નારદજીને પગે પડ્યા કે મહારાજ કાંઈક ઉપાય કરો, અત્યારથી તમે લઈ જાવ તો પછી તો અમારે તો એના ઈદી ને એની રાત થાય. ભૂલ થઈ ગઈ મારાથી. તો કે એમ ન હાલે. તો કે તો એક કામ કરો, અને પાછા જોતા શું કરવું? ઈ કે આને પાછા જોતા તો આના બરાબર સુવર્ણ આપો લો. કેમ કે જે વસ્તુ પાછી જોઈતી હોય એનો કઈ વિનિમય તો હોય જ. કે ભગવાનની ભારોભાર સુવર્ણ. તો કે ઓહો, એમાં શું? કેમ કે પોતે પૈસાદાર મા બાપના દીકરી હતા, એટલે તરત કાંટો ને છાબડા આવ્યા ને એક છાબડાની અંદર ભગવાનને બેસાડી દીધા ને પછી પોતાનું જે જરજવ્યારા દાગીના છેલ્લે સ્યમંતક મણી પણ મૂકી દીધો. તો એ ભગવાન વાળું પલ્લું હલતુંય નથી, ઊંચું થયું તો દૂર. પછી બધી રાણીઓને બોલાવી કે મદદ કરો ને કે. પછી પોતપોતાની જે રાણીઓ હતી એ આવ્યા, બધું ખૂટી ગયું. રુક્ષ્મણી નહોતા આવ્યા, કેમ કે રુક્ષ્મણીની વાત નહોતી કરી. અને પછી આ 7 રાણીઓના ઘરેણા અંદર મુકાઈ ગયા અને ભગવાન વાળું પલ્લું ઊંચું ન થયું ને ત્યારે મૂંઝાણા કે આમાં કાંઈક ફેર છે. નકર આટલું બધું ઘરેણું અને ભગવાન ઊંચા કા ન થાય? એટલે ગયા રુક્ષ્મણીની પાસે. એ કે બેન આમ થયું છે. એ કે હાલો હું આવું. અને રુક્ષ્મણી આવ્યા, તરત જોયું, ઓહો, એ કે ભગવાન આમ થોડો તોડાય કે તો એ કે લઈ લો બધું. અને હવે હવના દાગીના લઈ લીધા. રુક્ષ્મણી તરત ભગવાનને પ્રદક્ષિણા કરી અને સીધા તુલસીની પાસે જઈને ઉભા રહ્યા અને તુલસીનું એક પાન લીધું, બંને આંખે અડાડી, હૃદય અડાડી અને જેવું પલ્લામાં મૂક્યું એટલે ભગવાન તરત પલ્લું ઊંચું થયું
અને ત્યારથી આપણે ગાઈએ કે તુલસીને પાંદડે તોળાયો ભાવ. રૂક્ષ્મણીએ તો તોડ્યા જ છે, પણ વિજય બોડાણાના પત્નીએ પણ ભગવાનને તોડી લીધા, અને એ વળી સવાવાલની વાળી છે. ધન ધન બોડાણાની નારી, સવાવાલ થયા વનમાળી. ધન ધન બોડાણાની નારી, સવાવાલ થયા વનમાળી. પરમાત્મા રીઝે છે સેવા અને સમરણથી. ન હમ વેદે ન તપસા ન જપને ન યજ્ઞયા. નથી હું વેદથી જણાતો, નથી તપથી, નથી યજ્ઞથી, કે નહીં બહુ સ્વાધ્યાય કરવા. ઈશ્વરને એવી ઈચ્છા નથી થતી કે કોઈ એની સેવા કરે. ઈશ્વર તો નિજ લાભ પરિપૂર્ણ છે, એને કોઈ વસ્તુની અપેક્ષા નથી. એવું નથી કે ઈશ્વરને ભોગ ધરાવીએ. ઈશ્વર તો નિષ્કામ છે, અને ભગવાન તો ભક્તોને રાજી કરવા માટે થઈ અને ભોગ જમે છે. નહીતર ઉપનિષદમાં તો લખ્યું છે કે ભગવાનને ભૂખ નથી લાગતી, પણ પોતાના ભક્તોને રાજી કરવા માટે ભગવાન ખાય. શબરીના એઠા બોર ખાય. અરે એની ક્યાં વાત કરીએ, નામદેવનું ચરિત્ર લઈએ કે નામદેવના માતા પિતા ને 12 ગામ જવાનું થયું. હવે ઘરની અંદર ભગવાન વિઠ્ઠલનાથની સેવા, એટલે નાનકડા નામદેવને 3 વર્ષની ઉંમર કે બેટા આપણા ઘરની અંદર ઠાકોરજીની સેવા છે. આ ઘર ઠાકોરજીનું, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવ્યા સિવાય ખવાય નહીં, પીવાય નહીં, ઠાકોરજીને ભૂખ્યા રખાય નહીં, એની સેવા પડાય નહીં. હવે અમારે ગયા સિવાય ચાલે એમ નથી. તું જો એક દિવસ સાચવી લે તો તારો ઘણો આભાર. કે બાપુ પણ સેવા કેમ કરવી મને નથી ખબર. કે પણ બેટા અમે તને ક્રમ કહીએ ને આ પ્રમાણે કરજે, તો કે તો હું કરીશ. અને પછી એને બધું શીખવાડ્યું. બેટા સવારમાં વહેલો ઊભો થાજે, તું તારી મેળે નાઈ લેજે, નાઈને પછી સહેજ ગરમ પાણી કરજે, અને એ શુદ્ધ જળની અંદર ઉમેરી, ભગવાનને ઠંડીના દિવસો હતા એટલે ઠંડુ ન લાગે એટલા માટે થઈ અને એ ગરમ પાણી એ શીતળ જળની અંદર ઉમેરજે. પાણી તૈયાર થાય ને એટલે ભગવાનની મંદિર પાસે જાજે, ભગવાનને ઉઠાડજે. ઉઠાડી અને પછી ભગવાનને તું નવડાવજે. પછી એને ફૂલ, તુલસી, ગુંજાની માળાઓ શણગાર કરાવજે, વસ્ત્ર ધારણ કરાવજે. અને પછી એમને તું નૈવેદ્ય ધરાવજે. ઠાકોરજી ને એક વાટકાની અંદર દૂધ, એની અંદર થોડી મિશ્રી નાખજે અને એ હલાવી અને પછી એમને ધરાવજે, એને ખવડાવજે, અને પછી તું ખાજે. બાળકને જે જે કાંઈ કહ્યું હતું એ વસ્તુ એના મનની અંદર એને દઢ કરી લીધી. અને પછી એને રાત્રિના સમય ઊંઘ્યો તો ખરો, પણ હજી બ્રાહ્મ મુહૂર્તને
થવાની વાર, બ્રાહ્મ મુહૂર્ત થવાનું, એ પેલા બાળક ઝબકીને જાગી ગયો. ઓહો, હજી તો ઘણી રાત બાકી છે. કારણ કે સપનાની અંદર પણ એને એમ થાય છે કે હું ભગવાનની સેવા કરું છું. ઝબકીને જાગવા લાગ્યો. 2-3 વાર ઝબક્યો, પણ પછી જ્યારે પોં ફાટવાનો સમય થયો, એને એમ થયું કે ના, હવે સવાર પડ્યું, ચાલ જલ્દી જલ્દી નાહી ધોઈ તૈયાર થઈ અને ભગવાનના મંદિરની પાસે આવ્યો. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંતમ, ત્રૈલોક્યમ મંગલમ ગુરુ. પિતાએ શ્લોક કંઠસ્થ કરાયો હતો કે હે ગોવિંદ, તમે ઉઠો, આ ત્રૈલોક્યનું મંગળ કરવા માટે. હે પ્રભુ, સવાર પડી. નાનકડા બાળકનો કંઠેથી આવો શ્લોક સાંભળીને ભગવાનને અતિશય આનંદ થયો. મૂર્તિ આજે સજીવન બની, મૂર્તિ હસવા લાગી. પડદો હટાયો, પ્રકાશ મંદિરની અંદર પથરાયો અને પછી એ મૂર્તિને આસન ઉપરથી ઉચકી અને બરાબર મધ્યની અંદર બેસાડી. મોટું તરભાણું હતું, એની અંદર ભગવાનને પધરાવ્યા છે. ભગવાનને ત્યાં પધરાવ્યા પછી એમના વાઘાઓ બધા જે પહેરાવેલા હતા, ઘરમાં કઈ બહુ સ્થિતિ સારી હતી નહીં, એટલે બધા ભગવાનના વાઘાઓ હાથના સીવેલા હતા. એ બધા હટાયા. પછી ભગવાનને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાનને મોટા તરભાણાની અંદર બેસાડી દીધા છે. વાઘાઓ દૂર કર્યા અને પછી ધીરે ધીરે મંત્ર સહિત એના ઉપર ભગવાનની ઉપર જળનો અભિષેક શરૂ કર્યો. ગંગેશ્ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદૈ સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. ભગવાનના ધીરે ધીરે ચરણ પખાળ્યા, શરીર ચોળી સ્નાન કરાવ્યું, ઉપર અભિષેક કર્યો અને પછી વસ્ત્ર વડે લૂછવા લાગ્યા. ભગવાનનું શરીર બરાબર સ્વચ્છ કરી અને પોતાની માતાએ સીવેલા વસ્ત્રો ભગવાનને પહેરાવ્યા. તુલસી ફૂલ ચડાવ્યા. બીજા કોઈ ઘરેણા તો હતા નહીં, ઘરની બહુ સ્થિતિ સારી નહીં, એટલે ગુંજાની માળાઓ, ચણોઠીના માળાઓ ભગવાનને પહેરાવવામાં આવી. ઘરેણાની અંદર સુંદર તિલક કર્યું છે. અને આ તિલક કર્યું
ત્યારે ભગવાનને એટલો બધો આનંદ આવવા લાગ્યો કે નાનકડો 3 વર્ષનો બાળક એ કેટલો પ્રેમથી આજે સેવા કરી રહ્યો છે. ગોપાલ મુરલિયા વાલે રાધા માધવ નીલમણિ ગોપાલ મુરલિયા વાલે હે રાધા માધવ નીલમણિ ગોપાલ મુરલિયા વાલે જય રાધા માધવ નીલમણિ ગોપાલ મુરલિયા વાલે ગોપાલ મુરલિયા વાલે ઘનશ્યામ 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 મુરલિયા વાલે જય રાધા માધવ નીલમણિ ગોપાલ મુરલિયા વાલે જય રાધા માધવ નીલમણિ ગોપાલ મુરલિયા વાલે જય રાધા માધવ નીલમણિ ગોપાલ મુરલિયા વાલે
मुरलिया वाले घनश्याम मुरलिया वाले गोपाल मुरलिया वाले घनश्याम मुरलिया वाले जय राधा माधव जय राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले ओ जय राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले जय राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि गोपाल मुरलिया राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले નામદેવ ભગવાન માટે શૃંગાર કર્યો. મૂર્તિ આજે જડમાંથી સજીવન બની છે. મૂર્તિ મંદ મંદ હસવા લાગી. બાળકનો જે નિર્દોષ ભાવે જે સેવા કરી રહ્યો હતો, પિતાએ પઢાવેલા બધા શ્લોકો બોલી રહ્યો હતો અને નિર્દોષ નજરોથી જે કામ કરતો હતો, આજે ભગવાન એ સગુણ સાકાર સાક્ષાત્કાર એની સામે મૂર્તિ સજીવન થઈ. અને પછી પિતાએ કહ્યું હતું, બેટા શૃંગાર કરીશ ને એટલે ભગવાનને ભૂખ લાગશે. એકદમ ઊભો થયો, ઘરની અંદર ગયો, વાટકીની અંદર દૂધ લીધું, એની અંદર થોડી મિશ્રી નાખી, એની અંદર એક તુલસીનું પાન મૂક્યું અને પછી આવ્યો, આગળ મૂક્યું. ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પય. હે પ્રભુ, આ તમારી વસ્તુ તમને અર્પણ, અમારું આમાં કાંઈ નથી. અને પછી પડદો આડો કર્યો, ઘંટડી વગાડી, હે ભગવાન, એ અખિલ બ્રહ્માંડના નાયક, અમે તમને શું જમાડી શકીએ, પણ ભાવ કરીએ કે તમે જમો. થોડીક વાર સુધી કહ્યું હતું પિતાએ કે ભગવાન જમે ને એટલી વાર તું ઓમ નમો નારાયણાય નમઃના જપ કરજે. 12 માળા કરી ઉભા ઉભા ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ. આમ ખોલો પડદો, વાટકો એમને એમ. પ્રભુ, પહેલી વહેલી સેવા કરી છે, કદાચ કંઈ કચાશ રહી ગઈ હોય, હું બાળક છું, ભૂલ થાય. ફરી વખત મૂક્યો, હાથ જોડ્યા, પ્રભુ જમી લો. વળી પડદો આડો કર્યો, વળી ટંકોરી વગાડી, વળી પગે લાગ્યો, વળી નહીં પ્રાર્થના કરી, બધી વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ. ફરી ખોલી જોયું, ઊંચું કર્યું. આ વખતે પડદો હટાવ્યો નહીં, આમથી નીચેથી જ ઊંચો કર્યો. કેમ છે જોયું એટલે તરત પડદો હટાવી લીધો. એ કે આમાં ખાંડ ઓછી છે તો એમ કયો ને. અને ઉઠાયો વાટકો, દોડીને પાછો ઘરમાં ગયો, વળી 2 ચમચી અંદર ખાંડ પધરાવી અને હલાવી નાખ્યું. હલાવીને પાછું લાવીને મૂક્યું. લો પ્રભુ, હવે પીવો. મેં કંઈ ચાખ્યું નહોતું. અને મારા પિતાએ કહ્યું છે કે જ્યાં સુધી ભગવાન ન પીવે ત્યાં સુધી આપણાથી પીવાય નહીં. ભગવાનને ખવડાવીને ખવાય.
આ વાત બાળકે પકડી લીધેલી. એટલે એને એમ કે આ પીવે તો જ આપણાથી પીવાય. ભગવાનને ધરાવીને પછી તું પીજે, પણ ધરાવવાનો મતલબ એણે એ લીધો કે ભગવાન લે પછી આપણીથી લેવાય. અને પછી પાછો અર્પણ કર્યું, હે પ્રભુ આ તમારી વસ્તુ, મને શું ખબર કે તમને ગળ્યું પીવાની ટેવ હશે. વળી બીજું તુલસીનું પતરું નાખ્યું ને વળી અર્પણ કર્યું. અને પછી પાછો પડદો ઊંચો કર્યો ને તોય એમ ન. અને પછી બાળક ગભરાયો, હવે શું કરવું? નહીં ભગવાન પીવે તો મરાથી પીવાશે નહીં, અને જો પિતાજી આવશે ખબર પડશે તો મને મારશે. બાળક ફરી ફરીને વિનંતી કરવા લાગ્યો, પણ એને એમ થયું કે એટલી વિનંતી કાર્ય નહીં કરે, કેમ કે મનાવું છું તો ક્યારનો, પણ માનતા નથી. અને પછી જ્યારે બાળક રડવા લાગ્યો અને બોલ્યો, પ્રભુ પીવો છો કે મસ્તક પછાડું? અને ભાવ જ્યાં જોયો, દૃઢ નિશ્ચય જોયો, પ્રહલાદની જેમ દૃઢ નિષ્ઠા અને ધ્રુવની જેવો દૃઢ નિશ્ચય જોયો કે નક્કી આ બાળક માથું પછાડે. એટલે મૂર્તિ સજીવન બની અને વાટકો લીધો હાથમાં કે હા હવે બરોબર. અને ભગવાન માંડ્યા પીવા. બાળક એની સામે અનિમેષ નહીં જોયું. પછી તો વાટકો માંડ્યો ઊંચો થવા, એટલે આને એમ થયું કે આમાં હવે રહે કે કેમ થાય, કે ભગવાન બહુ ભૂખ લાગી છે. ઘરમાં હતું બધું દૂધ લાવ્યો છું, આ વખતે તો પહેલી વખતે ઓછું લાવ્યો હતો, પણ પછી તો બધું નાખીને લાવ્યો હતો, જે ભગવાનને ધરાઈને પછી પોતાએ પીવાનું હતું. પછી બીજું દૂધ ઘરમાં નથી. એટલે ભગવાને એક હાથ પાછો લાંબો કર્યો અને એમને તેડી અને પોતાના ખોળામાં બેસાડ્યો. પોતાના હાથે એને દૂધ પાયું. સેવા કેવી હોવી જોઈએ? સેવામાં ભાવ કેવો હોવો જોઈએ? સેવામાં નિષ્ઠા કેવી જોઈએ? પ્રહલાદજી આજે એમ કહે છે કે હે પ્રભુ, તમને પ્રસન્ન કરવાના માત્ર બે સાધનો, સેવા અને સ્મરણ. અને આવી સેવા હોય ને ત્યારે પરમાત્મા પ્રસન્ન થાય છે. દૃઢ નિષ્ઠા જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રહલાદજી સ્તુતિ કરે કે હે પ્રભુ, તમારું સ્વરૂપ જોઈ દેવતાઓને બીક લાગે. ખરેખર, કેમ કે બ્રહ્મા આદિ દેવતાઓ ભગવાનની પાસે જઈ શક્યા નહીં ને, ત્યારે પ્રહલાદજીને મોકલવા પડ્યા હતા. અને પ્રહલાદ ગયા ત્યારે જ ભગવાનનો ગુસ્સો શાંત થયો. આજે સ્તુતિ કરતા બીજા શ્લોકની અંદર એમ કહેવા લાગ્યા, હે પ્રભુ, તમારું સ્વરૂપ જોઈ અને દેવતાઓ ડરે છે, મને ડર નથી લાગતો. કારણ કે હું તમારો છું, તમે મારા છો, પછી મારાથી શું મને ભય હોય? જે મારા છે એ મને કોઈ દિવસ ન લેડે. ત્રસ્તોસ્યમ કૃપણ વત્સલ દુસ્સહોગ્રમ સંસાર ચક્રનાદ ગ્રસતામ પ્રણીત બદ્ધ કર્મ સ્વકર્મ બિરુષોત્તમ તેન્દ્રિમૂલમ પ્રીતોપવર્ગ શરણમ યયસે કદાન. હે દિનબંધો, અસહ્ય અને ઉગ્ર સંસાર ચક્રની અંદર પીસાઈ જવાની બીકથી હું ડરી રહ્યો છું. હે પ્રભુ, કર્મ પાશોથી બંધાય આ ભયંકર જંતુઓની વચ્ચે મને નાખવામાં આવ્યો છે. હે નાથ, પ્રસન્ન થઈ અને તમે મને ક્યારે તમારા ધામની અંદર લઈ જશો? આવી સુંદર સ્તુતિ કરી. પ્રભુ, હું હવે આ બધાથી કંટાળી ગયો છું.
નાની ઉંમરની અંદર પ્રહલાદજીનો વૈરાગ્ય છતો થવા લાગ્યો. ભગવાન, આ સંસાર એ અંધારો કૂવો છે જેમાં કાળરૂપી સર્પ હંમેશા કરડવાને માટે તૈયાર છે અને વિષય ભોગોની ઈચ્છાવાળા જીવો આ કૂવાની અંદર પડેલા છે. હે પ્રભુ, તમે મને ક્યારે લઈ જશો? અને એ વખતે ભગવાન એમ કે ચાલ હું તને લઈ જાઉં મારા ધામની અંદર. ધ્રુવજીને હા નહોતી પાડી, પણ પ્રહલાદને તરત ભગવાને કહ્યું તો ચાલ તૈયાર થઈ જાઓ, હું મારા ધામમાં લઈ જાઉં. અને એ વખતે પ્રહલાદજી પોતાના સહપાઠીઓ, જે બાળ મિત્રો હતા, જે ગુરુના આશ્રમની અંદર ભણતા હતા, જે પ્રહલાદને જીવથી અધિક પ્રેમ કરતા હતા, એ બાળકોને યાદ કર્યા. એ કે પ્રભુ, આ બધાને લઈ લો, હું એકલો ના આવું, આ બધાને લઈ લો. હે નાથ, મન વશ કરવાની શક્તિ આપો. આ સંસાર એ દુઃખ રૂપ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંસાર ભગવાને સર્વને સુખી કરવા માટે બનાવ્યો છે, પણ આપણે વિવેકથી એનો ઉપયોગ કરતા નથી. અને વિવેકથી ઉપયોગ નથી કરતા ને એટલે આપણને સંસાર એ દુઃખ રૂપ થાય છે. કેમ કે આપણી લાલસાઓ મટતી નથી, આપણી ઈચ્છાઓ છે એનો અંત આવતો નથી. અહીંયા આવીને જાણે કે આપણે અજર અમર પદ મેળવી લીધો હોય ને આવું તો આપણે વર્તન કરીએ છીએ. પણ ક્યારેય આપણે કોઈ વસ્તુનો વિચાર કરતા નથી. નહીતર ભગવાને જગત બનાવ્યું છે, સંસાર બનાવ્યો છે જીવોના કલ્યાણ સુખ માટે છે. પણ આપણે ક્યારેય કોઈ દી આવો વિચાર કરતા નથી. અને એટલે જ સંતો ગાય છે કે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. સમજો સજનને શાણા 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 રે, જરા સરવાળો માંડજો. ઉગ્યાથી અસ્ત સુધી ધંધાની ઝંખના, ઉગ્યાથી અસ્ત સુધી ધંધાની ઉગ્યાથી અસ્ત સુધી ધંધાની ઝંખના. ઉગ્યાથી અસ્ત સુધી ધંધાની ઝંખના. ખૂબ કીધા એકટા નાણા રે, જરા સરવાળો માંડજો. ખૂબ કીધા
તેમ પાના રે જરા સરવાળો માંડજો. રામ તેમ પાના રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. શાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. દેશ ફર્યા તમે પરદેશ વિસર્યા. દેશ ફર્યા તમે પરદેશ વિસર્યા. ટેબલ ઉપર ખૂબ લીધા ખાણા રે જરા સરવાળો માંડજો. ટેબલ ઉપર ખૂબ લીધા ખાણા રે જરા સરવાળો માંડજો. ટેબલ ઉપર ખૂબ લીધા ખાણા રે જરા સરવાળો માંડજો. એ સમજુ સજનને ખાણા રે જરા સરવાળો માંડજો. ડાયા થઈને તમે પંચમાં પૂછાણા. ડાયા થઈને તમે પૂછાણા પંચમાં. મોટા થઈને મનાણા રે જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. એ સમજુ સજનને શાણા રે જરા સરવાળો માંડજો. લાવ્યા થા કેટલો ને લઈ જવાના કેટલું. લાવ્યા થા કેટલો ને લઈ જવાના કેટલું. આખર તો લાકડા ને ખાણા રે જરા સરવાળો માંડજો. સરવાળો
તલોક માણા રે જરા સરવાળો માંડજો એ સમજો સજનને શાણા રે જરા સરવાળો માંડજો સમજો સજનને શાણા રે જરા સરવાળો માંડજો દ્વારિકાધીશ શકી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનની સ્તુતિ કરતા આગળ પ્રહલાદ કહે છે યન મૈથુનાદિગ્રહમેધિ સુખમ હિતોચમ કંડુયન કરયોરિવક દુઃખ દુઃખમ તૃપ્યંતિ નેહ કૃપણા બહુ દુઃખ ભાજ કંડુતિલમ મનસિજમ વિષહેત ધીર નાથ આ સંસારનું સુખ કેવું છે સંસારનું સુખ છે દરાજને ખંજવાળવા જેવું ગીતામાં પણ ભગવાન એમ કહ્યું છે કે હિ સંસ્પર્શા ભોગા દુઃખ યાનાયં તે આદ્યવંત કૌંતેય નોતે શુરમતે જે બુદ્ધ પુરુષો છે જે ડાયા પુરુષો જે સજ્જનો છે એ વિષય સુખની અંદર ફસાતા નથી જે ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ ઉત્પન્ન થાય જે ભોગો ઉત્પન્ન થાય એ નિસંદેહ દુઃખ કરતા હોય છે એટલે જ ભગવાને કહ્યું છો નો તેષુ રમતે બુધ પ્રહલાદજી પણ એ જ વાત કહે છે કે સંસારનું સુખ કેવું છે દરાજને ખંજવાળવા જેવું નાથ આ સર્વથી હું કંટાળી ગયો છું પ્રભુ કહે ચાલ તો હું તને મારી સાથે લઈ જાઉં પણ પ્રહલાદ પોતાના મિત્રોને બતાવીને એમ કે છે કે ના ના પ્રભુ હું એકલ પેટો નથી મારા એકલાનું કલ્યાણ થાય એવો ભાવ મારો નથી મારે તો સર્વનું કલ્યાણ કરવું છે અને સર્વનું કલ્યાણ થાય ને એવું કર્મ એને ધર્મ કહેવામાં આવે છે સર્વ તરફ સદભાવ રાખીને કરવામાં આવેલું કર્મ એનું નામ છે ધર્મ કાલે આપણે વાત કરી હતી ને કે કોઈ પ્રત્યે કુભાવ રાખીને કરવામાં આવેલો ધર્મ એ ધર્મ થાય એમ સર્વ પ્રત્યે સદભાવ રાખી સર્વનું કલ્યાણ થાય એવું જે કર્મ બને એનું નામ છે ધર્મ નાથ આપની હું શું સ્તુતિ કરું વેદો પણ તમારી સ્તુતિ કરી કરીને થાકે ને ત્યારે બોલે છે નેતિ નેતિ અનન્ય ભક્તિના 6 સાધનો છે પ્રાર્થના ભગવાનની સેવા પૂજા સ્તુતિ વંદના સ્મરણ અને કથા શ્રવણ આ 6 અંગો અનન્ય ભક્તિના છે નાથ આ 6 સાધનો જે કરે એને તમારા શરણની અંદર હંમેશા પ્રીતિ થશે
સ્તુતિના છેલ્લા શ્લોકની અંદર પ્રહલાદજીએ 6 સાધનોની ચર્ચા કરી છે. પ્રથમ ઉઠતા વેત ઈશ્વરનું સ્મરણ કરો કે હે નાથ, તારી કૃપા કે તે મને ઉઠાડ્યો. આપણને કોણ ઉઠાડે છે? આપણને એમ થાય અલાર્મ વાગે એટલે જાગી જાય. ના ના, ઢોલ વગાડો તોય ન જાગે. એ તો ઈ જગાડે. અને જો તમે ટેવ પાડો ને તો તમારા અલાર્મની જરૂર